સુરતમાં બેફામ કાર ચલાવનાર કેટલાક નબીરાઓ લોકોના જીવ સાથે રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વાલક બ્રિજ પાસે આઉટર રિંગ રોડ પર બેફામ કાર ચાલકે 5 લોકોને અડફેટે લેતા 2 સગા ભાઈના મોત નીપજ્યા હતા। સુરતમાં વારંવાર બેફામ કેટલાક નબીરાઓ કાર ચલાવી લોકોના જીવ સાથે રમત રમતા હોય છે। ત્યારે ફરી આવી જ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં 2 સગા ભાઈઓના મોત નીપજ્યા છે। વાત છે સુરતના વાલક બ્રિજ આઉટર રિંગ રોડની। આઉટર રિંગ રોડ પર બેફામ 130ની સ્પીડે કાર ચલાવનાર નબીરાએ 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 2 સગા ભાઈના મોત નીપજ્યા હતા। તો બનાવને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। તો અકસ્માત એટલો ભયંકર હતો કે ઉપસ્થિત તમામમાં ડર જોવા મળ્યો હતો। ગઈકાલ તારીખ 7/2/2025ના રાત્રિના આશરે 8 વાગ્યાના સુમારે લસકાણા પોલીસ સ્ટેશન હદના અબ્રામા વાલક રિંગ રોડ ઉપર એક 4 વ્હીલ ગાડી ટાટા હેક્સા નંબર GJ05 RF 0337ના ચાલકે પોતાનું વાહન ભયજનક અને ગફલતભરી રીતે હંકારી લાવી રાહદારીઓને અડફેટમાં લીધેલ અને આ બનાવમાં 2 વ્યક્તિઓના મોત નીપજેલ છે અને અન્ય 4 વ્યક્તિઓને શરીરે નાની મોટી ગંભીર ઈજાઓ થયેલ છે। જે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશનને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચી જઈ અને તપાસ કરતા ઉપરોક્ત 4 વ્હીલર ગાડીમાં બેઠેલ એક ઈસમ જેનું નામ જેમિસ ભીંગરાડિયા ને પકડી લેવામાં આવેલ છે અને અન્ય 3 આરોપીઓ હાલ ફરાર છે। આ 3 આરોપીઓ પૈકી એક મહિલા આરોપી પણ છે એવી તપાસ અંદર હકીકત ખુલી છે અને ઉપરોક્ત ગુનાના કામે જે ઈસમો વાહનમાં બેઠા હતા અને જે વાહન ચાલક હતો એને કોઈક નશો કરેલ છે કે કેમ તે દિશામાં પણ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કુલદીપ ચાવડા નાઓ તપાસ તજવીજ કરી રહેલ છે। વાહન કામરેજ તરફથી પાસોદરા થઈ અને આ રિંગ રોડ પર આવેલું અને જે એની ઓવર સ્પીડ છે, ઓવર સ્પીડ કેટલી હોઈ શકે એ ચોક્કસપણે ના કહી શકાય, પરંતુ 100-130ની વચ્ચે હોવાની હાલ હકીકત સાંપડેલ છે। મારું નામ રેખાબેન। બહુ ગંભીર ઘટના છે અને એ લોકો મેરેજમાંથી આવતા હતા, ફૂલ ઝડપે કાર આવતી હતી, રોંગ સાઈડમાં ડિવાઈડર ઠેકીને એ લોકોને ઈજા પહોંચાડી છે। ઈજા બહુ જ પહોંચાડી છે। વર્ષ દિવસ એ લોકો ઊભા થઈ શકે એમ નથી, એટલી ઈજા લાગી છે એ લોકોને અને જેને વગાડ્યું છે એને આકરામાકરી સજા થવી જોઈએ। એ મારા ભાઈ છે, ભાભી ને એક ભત્રીજો, ત્રણે એક જ ફેમિલીના છે। હાથ પગના હેમરેજ, હાથ મગજના હેમરેજ થઈ ગયા છે અને હાથ પગ હાવ ભાંગી નાખ્યા છે। છોકરો 4 વર્ષનો, એને હાથ ને પગ બે ભાંગી ગયું છે, એને મગજમાં આવ્યું છે હેમરેજ। અમારું વળતર પૂરું કરે છે, એને ભટકાડ્યા છે, એની પાસેથી એનું પૂરેપૂરું વળતર લેવા માંગી છે। આગળ પાછળ કોઈ છે ને, એ લોકોને ફૂલ ભાવ પરિસ્થિતિ ગરીબ છે। આ ઘટના રાત્રે 9 થી ને 9:30ના ગાળામાં જે આપણે મોટા વરાછાનો બ્રિજ છે, આપણે અબ્રામા સાઈડનો, એ પુલ ઉતરતા ઘટના બનેલી છે। આ લોકો રોંગ સાઈડથી ડ્રિંક્સ કરેલું હતું, અંદર લેડીઝ હતી એવું લાગ્યું અને 3 વ્યક્તિઓ હતા જે બેફામ ગાડી ચલાવી અને 4 થી 5 જણાને કચડી નાખ્યા। ત્યાંથી અકસ્માતમાં એમાં 2 મારા ભાઈઓ પણ છે। બીજા વ્યક્તિની સાહેબ ખબર નથી, પણ અમને ખબર પડી ને એટલે એકને અમે ટીવી માણિયામાં લઈ ગયા અને બીજાને તરત સ્મીમેરમાં લઈ જવા પડ્યા। એમ્સમાં લઈ ગયા હતા, પણ એમ્સમાં હોસ્પિટલમાંથી ના પાડવામાં આવી એટલે ત્યાં સ્મીમેરમાં લઈ જાય, ત્યાં મૃત જાહેર કરવામાં આવ્યો। નહીં સાહેબ, એમાં કોઈ મોડેથી પછી પોલીસ આવ્યા હતા, લગભગ રાતે 2-2:30 વાગી ગયા છે ત્યારે આવ્યા હતા અને પંચનામું કર્યું। ત્યારે પોલીસ દ્વારા તમને લોકોને કઈ રીતે ધમકી ચડાવવામાં આવે? સાહેબ, એમાં અમારા ભાઈઓની ગયા હતા તો એમ કીધું કે આ એરિયો અમારો નથી, અહીંયા અમારો કેસ ન લાગે। પછી બીજે ગયા તો કે આ સરથાણા સ્ટેશનમાં પેલું છે, અહીંયા ન લાગે, એવી રીતે થોડુંક લેટ કરવામાં આવ્યું અને આ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી જ નથી।